વિદ્યાર્થી સમાજ માંડણકા પરિવાર, બાંસરા પરિવાર તથા પાંસરા પરિવાર દ્વિતીય સ્નેહ મિલન સમારોહમાં અવસર મળવાનો અને સ્નેહથી ઉજવવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત મારા મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પરિવારના વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનોના ચરણોમાં મારા વંદન. હું માંડણકા પ્રજ્ઞા આજે તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને તેના માતૃત્વની ઘણી ઉપમા આપી છે, પણ ક્યારેય પણ પિતા વિશે ઉપમા નહીં. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેના માતૃપ્રેમ વિશે નિબંધ આવે છે, પણ ક્યાંય પણ પિતૃપ્રેમ વિશે નિબંધ નથી આવતો. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પણ તેનો મર્મ કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું તમને જણાવું. પિતા કે જે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક પરિવારને ટકાવી રાખવા સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ના મળતી. પણ વક્તા મારે તમને એટલું જ કહેવાનું કે તમે એવા બાળક પાસેથી જાણી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી. એ બાળક પાસેથી તમે એકવાર જાણી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. અને તમારે પિતા ન હોય તેનો અનુભવ કરવો હોય તો મારી પાસે એક રીત છે. તમારો હાથ હોય તેનો અંગૂઠાનો ઉપયોગ નહીં કરવાનો. જે કામ કરો જ્યારે કરો, અંગૂઠાનો ઉપયોગ નહીં કરવાનો. 4 આંગળીઓ હોય છે તે નકામી બની જાય છે. તે જ એક પિતા વગરની જિંદગી હોય છે. એક પિતા ન હોય ને ત્યારે તે બાળકની જિંદગી નકામી બની જાય છે. એક વાત કહું, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું મોટો થયો, સ્કૂલે જતો થયો, જ્યારે બસમાં મૂકવા આવેલા પપ્પાને પાછળ ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. મોટો થયો, કોલેજ જતો થયો, કોઈ મોજ મસ્તી કરતો કે કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. તારા લગ્ન બાદ તારા પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવતો કે પપ્પા છે ને. બસ અહીં બેઠા તમામની મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને કદી દિવસ વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કારણ કે એ છે ને જ્યારે તમે છો, એના વગર તમારું અસ્તિત્વ જ નથી. જો પણ તમને એમ લાગે કે એના વગર તમારી ઓકાત શું છે, તો એક દિવસ તમારી જ શેરીમાં તમે પપ્પા જોડે આટો મારજો અને એક દિવસ એકલા આટો મારજો, ખબર પડી જ જશે. જેથી એકલા છો ને તેથી બોલાવવાની તો દૂર, કોઈ નજર ઉપાડીને પણ નહીં જુએ. જો માં એક એવી બેંક હોય, જો માં એક એવી બેંક હોય કે ત્યાં તમે તમારા બધા જ દુઃખ જમા કરાવી શકો, તો હું કહું છું કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે જ્યાં બેલેન્સ ના હોવા છતાં તમને ખુશીઓ ઢળાક મળે છે. તો પિતા વિશે કહું એટલું કમ છે, એની પાસે તમારા શબ્દ જ નથી. પણ હવે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી એક છેલ્લી પંક્તિ કહી હું મારી વાણીને વિરામ આપું કે થાક ઘણો હતો ચહેરા પર છતાં અનહદ પરિશ્રમ કરતા જોયા છે. ચહેરા પર થાક ઘણો હતો છતાં અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ ઘણી હતી છતાં ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી, એકલા લડતા જોયા છે. કોઈની તકલીફ ગણાવતા ન હતા, પણ અડધી રાતે જાગીને મારી ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પોતાની પસંદગી ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. થેન્ક યુ.